તો પહેલા તમારે ખાલી બેકગ્રાઉન્ડનું શૂટ લઈ લેવાનું છે અને એક આવી રીતે બીજું શૂટ લઈ લેવાનું છે. પછી બે તમારે વિડીયો કેપકટમાં નાખી દેવાના છે અને બીજો વિડીયો જે આપણે ઉતાર્યો છે એ ઓવરલે કરી દેવાનો છે. પછી તમારે જેટલો પાર્ટ તમારો જોતો હોય એટલો રાખવાનો છે, બીજો જેટલો તમારો ફાલતુ પાર્ટ હોય એટલો ડિલીટ કરી દેવાનો છે. અને પછી છેલ્લે રાખીને તમારે છેલ્લો ઉપર પ્રેસ કરી દેવાનું છે અને આગળના પાર્ટમાં જઈને બીજી રિમૂવમાં જઈને ઓટો રિમૂવ કરી દેવાનું છે. અને પછી આગળના પાર્ટમાં જઈને એના ઇફેક્ટમાં જઈને લિયોનનું ઇફેક્ટ તમારે સર્ચ કરી દેવાનું છે અને લિયોન ઇફેક્ટને તમારે અપ્લાય કરી દેવાનું છે. અને પછી તમે એના સ્લાઇડમાં જઈને તમારે ફિલ્ટર કરી દેવાનું છે અને તમારી રીતે એડજસ્ટ કરી દેવાનું છે. અને પછી તમારે પાછા એના ફ્રીઝ કરેલા પાર્ટમાં જઈને તેના ઇફેક્ટમાં જઈને તમારે કલરલેસ ઇફેક્ટ સર્ચ કરી દેવાનું છે અને કલરલેસ ઇફેક્ટ રાખી દેવાનું છે. અને એના એડજસ્ટમાં જઈને હું જેવી રીતે સેટિંગ કરું છું એવી રીતે તમારે સેટિંગ કરી દેવાનું છે અને એપ્લાય તમારે એમાં કરી દેવાનું છે. અને પછી તમારે તમારા ઓવરલેમાં આ પેન એડ કરી દેવાનું છે અને એના બીજી રિમૂવમાં જઈને ક્રોમા કી તરફથી જેવું મેં સેટિંગ કર્યું એવું કરી નાખવાનું છે. પછી તમારે એના એમિનેશનમાં જવાનું છે અને સ્વિંગ એમિનેશન રાખી દેવાનું છે અને તે તમારે બેમાં અપલોડ કરી દેવાનું છે અને તમારો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે હવે એને ડાઉનલોડ કરી શકો છો.